સિહોર ખાતે આવેલા હરદેવેન્દ્ર ઇસ્પાત ફેક્ટરીના બોઇલરમાં બ્લાસ્ટ થતા 4 શ્રમિકો દાઝી જતા સારવારથી ખસેડાયા। સિહોર જીઆઈડીસીમાં આવેલ હરદેવેન્દ્ર ઇસ્પાત ફેક્ટરીમાં બોઇલરમાં બ્લાસ્ટ થતા કોલસો ઉડ્યો હતો। આ બનાવ સમયે ફેક્ટરીમાં કામ કરી રહેલા સિહોરના સંજયભાઈ ચૌહાણ તેમજ પરપ્રાંતીય રાજુભાઈ વર્મા અને શિવમંગલભાઈ દાઝી જતા ચારેય વ્યક્તિઓને ભાવનગર સહિત હોસ્પિટલ ખાતે સારવારથી ખસેડવામાં આવ્યા હતા, જેની જાણ અધિક કલેક્ટરને થતાં તેઓ ઇજાગ્રસ્તોની મુલાકાતે પહોંચ્યા હતા અને મીડિયા સાથે વાતચીત કરતા આ ચારેય શ્રમિકો ગરમ કોલસાના કારણે દાઝ્યા હોવાની સાથે સમગ્ર બનાવની તપાસ અંગે જણાવ્યું હતું। कोई चीज नहीं है, अभी जाते हैं लोग खाली इंतजार है ये जो थोड़ा चिंताई कर रहा है सब कोई नहीं કેટલી ઉંમર કે મેડિસિન મોકલાવું છું ખાલી अरे टंकी के कोयले के प्लांट का ढक्कन खोल रहे थे, उसी में कोयला टंकी साफ किया जा रहा है। कितने लोगों को ईजा हुई है? 4 लोग। આજરોજ સવારે 9:30 વાગ્યાની આસપાસ સિહોરમાં હરદેવેન્દ્ર ઇસ્પાત ઉદ્યોગ નામની એક ફેક્ટરીમાં સાફ સફાઈ દરમિયાન કોલસા ઉડવાને કારણે દાઝવાની ઘટના બની છે એવો પ્રાથમિક અહેવાલ મળેલ છે, જેમાં કુલ 4 વ્યક્તિઓ છે દાઝેલા છે। એમને સ્થાનિકે પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે ભાવનગર ખાતે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને આજરોજ ત્યાં સ્થળની વિઝિટ કરી અને દાઝેલા લોકોને યોગ્ય સારવાર અને ઝડપી સારવાર મળી રહે એ બાબત સુનિશ્ચિત કરવામાં આવે છે।